નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના લેટેસ્ટ ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 233 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેનાથી નવી કિંમત 1,59,008 રૂપિયા થઈ ગઈ છે। અગાઉના ટ્રેડિંગ સેશનમાં આ ભાવ 1,59,241 રૂપિયા પર બંધ થયો હતો। બીજી તરફ ચાંદીના ભાવમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીની કિંમતમાં 2,505 રૂપિયાનો તૌતિક વધારો થયો છે। ગઈકાલે ચાંદી 2,62,912 રૂપિયા પ્રતિ કિલો હતી, જે આજે વધીને 2,65,417 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે, જે ઔદ્યોગિક માંગમાં વધારો સૂચવે છે। ચાલુ વર્ષ 2026માં કિંમતી ધાતુઓના ભાવમાં આશ્ચર્યજનક ઉછાળો આવ્યો છે। આ વર્ષના ટૂંકા ગાળામાં જ સોનું 26,000 રૂપિયા અને ચાંદી 35,000 રૂપિયા મોંઘી થઈ છે। જો કે 29 જાન્યુઆરીના રોજ સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર 1,76,000 રૂપિયા અને ચાંદી 3,86,000 રૂપિયા પર પહોંચી ગઈ હતી। નિષ્ણાંતોના મતે આ ભાવમાં થતી વધઘટ રોકાણકારો માટે લાંબા ગાળાના આયોજન માટે એક મહત્વનો સંકેત છે, કારણ કે બજાર અત્યારે કરેક્શન મોડમાં હોવા છતાં ઉપરની દિશામાં ગતિ કરી રહ્યું છે। ભાવ વધારા પાછળના મુખ્ય 3 પરિબળો કાર્ય કરી રહ્યા છે। પ્રથમ, વિશ્વભરની કેન્દ્રીય બેંકો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે સોનામાં અનામત ભંડારમાં આક્રમણ ખરીદી કરી રહી છે। બીજું, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાના સંકેતો મળતા જ સોના જેવી સુરક્ષિત એસેટ્સમાં માંગ વધી છે। ત્રીજું, ઈરાન યુએસ વચ્ચેના વિવાદો અને મધ્ય પૂર્વમાં વધતા ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે સોના તરફ વળ્યા છે। ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ યુબીએસના તાજેતરના અહેવાલ મુજબ સોનાની તેજી હજુ અટકે તેમ નથી। વર્ષ 2025માં કેન્દ્રીય બેંકોએ 863 ટન સોનું ખરીદ્યું હતું, જે વર્ષ 2026માં વધીને 950 ટન થવાની ધારણા છે। વૈશ્વિક બજારમાં સોનું પ્રતિ ઓસ $6,200 સુધી પહોંચી શકે છે, જે ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામ દીઠ 1,80,000 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે। આ આગાહી રોકાણકારોને અત્યારથી જ ભાવિ આયોજન કરવા માટે પ્રેરિત કરી રહી છે। ઐતિહાસિક સરખામણી કરીએ તો વર્ષ 2025માં સોનાએ રોકાણકારોને માલામાલ કર્યા હતા, જેમાં 75% એટલે કે અંદાજે 57,000 રૂપિયાનો વધારો થયો હતો। 31 ડિસેમ્બર 2024ના રોજ જે સોનું 76,000 રૂપિયાનું હતું તે 31 ડિસેમ્બર 2025 સુધીમાં 1,33,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું। આ જ સમયગાળામાં ચાંદીમાં 167%નો જંગી ઉછાળો જોવા મળ્યો હતો, જે 86,000 રૂપિયાથી વધીને 2,30,000 રૂપિયા સુધી થઈ ગઈ હતી। આ આંકડા સ્પષ્ટ કરે છે કે કિંમતી ધાતુઓ અન્ય રોકાણકારોના વિકલ્પ કરતાં ચડિયાતું વળતર આપી રહી છે। સોનામાં આવેલો આજનો નજીવો ઘટાડો નવા રોકાણકારો માટે એન્ટ્રી લેવાની તક હોઈ શકે છે, જ્યારે ચાંદીમાં જોવા મળેલી તેજી તેની વધતી જતી ઔદ્યોગિક જરૂરિયાતોને આભારી છે। ગ્રાહકોએ ખરીદી કરતી વખતે હંમેશા BIS હોલમાર્કિંગની તપાસ કરવી જોઈએ। બજાર અત્યારે અત્યંત સંવેદનશીલ તબક્કે હોવાથી કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાંતોની સલાહ લેવી હિતવા છે। આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $5,157.17 પ્રતિ ઓસ છે। અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 1,48,360 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,61,420 રૂપિયા છે।
ચાંદીનો ભાવ પણ આજે ઘટ્યો છે. ભાવ ઘટીને 2,84,900 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,194 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 16,183 રૂપિયા હતો, જેમાં આજે 11 રૂપિયાનો વધારો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,29,552 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,29,464 રૂપિયા હતો અને આજે તેના ભાવમાં 88 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,61,940 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,61,830 રૂપિયા હતો, તો આજે તેના ભાવમાં 110 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,19,400 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 16,18,300 રૂપિયા હતો, આજે તેમાં 1100 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,845 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,835 રૂપિયા હતો, આજે તેના ભાવમાં ₹10નો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,18,760 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,18,680 રૂપિયા હતો, જેમાં આજે 80 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,48,450 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,48,350 રૂપિયા હતો, આજે તેના ભાવમાં ₹100નો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,84,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,83,500 રૂપિયા હતો, જેમાં આજે 1,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો આજે ચાંદીનો ભાવ પણ ઘટ્યો છે. ભાવ ઘટીને 2,84,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. એક દિવસ પહેલા દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 2,72,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ $88.19 પ્રતિ ઓસ છે. જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો, જેમાં આજે ઘણો ઘટાડો થયો છે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 285 રૂપિયા. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,280 રૂપિયા. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,850 રૂપિયા અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 28,500 રૂપિયા. તો મિત્રો સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે પ્રમાણિત સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ અલગ હોય છે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.